ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર તો દિવસે દિવસે કથળતું જાય છે. કરોડો રૂપિયા શિક્ષણ પાછળ બજેટ ફાળવ્યા પછી પણ આજે ખાનગી શાળામાં શિક્ષકો નથી, ઓરડાઓની ઘટ છે, ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું. માધ્યમિક શાળાઓ એમાં પણ મોટા પ્રમાણમાં મહેકમની શિક્ષકોની ઘટ છે. જે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સરકારની જવાબદારી છે કે બજેટ ફળવાય તો એનો મોટો હિસ્સો સરકારે આ શૈક્ષણિક સંસ્થાઓના સાર સંભાળને એમાં એનું મહેકમ ભરાય એના માટે ખર્ચ કરવાનો હોય. પણ આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યો છે એનાથી ફરી આ સરકારની જે વાહવાહી ને જાહેરાતો વાળું બજેટ છે, નીતિ છે, એની પોલ ખુલી છે. પ્રશ્ન પૂછવામાં આવ્યો અમારા સભ્ય અરવિંદભાઈ લાડાણી દ્વારા કે ગુજરાતમાં કેટલી સરકારી એન્જિનિયરિંગ કોલેજો કાર્યરત છે? તો સામે સરકારે જવાબ આપ્યો કે 16. ગુજરાતના 33 જિલ્લા છે, 8 મહાનગરો છે, પણ ફક્ત 16 જિલ્લાઓમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે. આજે 30 વર્ષથી શાસન કરતા ભારતીય જનતા પાર્ટીની સરકાર 10 વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે. તેમ છતાં આજે ગુજરાતમાં અમરેલી હોય, બોટાદ હોય, દેવભૂમિ દ્વારકા હોય, ગીર સોમનાથ હોય, જામનગર હોય, જુનાગઢ હોય, પોરબંદર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, વડોદરા, આણંદ, ખેડા, છોટાઉદેપુર, મહીસાગર, મહેસાણા, નર્મદા, ડાંગ, નવસારી, તાપી આવા અનેક જિલ્લાઓમાં એક પણ સરકારી એન્જિનિયરિંગ કોલેજ નથી. અને એના કારણે આપણા બાળકોને એન્જિનિયર થવું હોય તો ખાનગી કોલેજોમાં જવું પડે, લાખો રૂપિયાની ફી ચૂકવવી પડે. અને સરકારની નીતિ કેવી છે કે સરકારી એન્જિનિયરિંગ કોલેજ તો નહીં ખોલવાની, પણ જે ચાલુ છે એમાં પણ પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં આપવાનું, પૂરો સ્ટાફ નહીં ભરવાનો. અને એના કારણે ધીમે ધીમે આ કોલેજમાંથી વિદ્યાર્થીઓ પલાયન થઈને ખાનગી કોલેજોમાં જાય. એવું એક વ્યવસ્થિત ષડયંત્ર ખાનગીકરણને પ્રોત્સાહન આપવાનું ચાલી રહ્યું છે. તમે જુઓ કે કોલેજો તો નથી ખોલી, પણ જે 16 કોલેજો ચાલે છે એમાં કેટલું મંજૂર મહેકમ છે કે કેટલી જગ્યાઓ ભરેલી છે એવો જયારે પ્રશ્ન પૂછો તો આ 16 સરકારી કોલેજોમાં વર્ગ 1ની મંજૂર મહેકમ છે એની સામે વર્ગ 1નું 534 મંજૂર મહેકમ છે. એની સામે ખાલી જગ્યાઓ કેટલી છે તો 316 ખાલી છે. એટલે 534 માંથી 316 જગ્યાઓ ખાલી છે. લગભગ 60% જગ્યાઓ વર્ગ 1ની આ સરકારી કોલેજોમાં ખાલી છે. વર્ગ 2ની જે કુલ જગ્યાઓ છે મંજૂર 1467 છે, એમાંથી 193 જગ્યાઓ ખાલી છે. એટલે લગભગ 14% જેટલી જગ્યાઓ ખાલી છે. વર્ગ 3 ની જે મંજૂર જગ્યાઓ છે 475, એમાંથી 300 જગ્યાઓ ખાલી છે. એટલે કે 55% જગ્યાઓ વર્ગ 3 ની ખાલી છે. અને વર્ગ 4 ની જગ્યાઓ મંજૂર મહેકમ છે 260 નું, એમાં ખાલી જગ્યાઓ છે 201. એટલે 77% જગ્યાઓ વર્ગ 4 ની ખાલી છે. એક બાજુ કોલેજો નથી ખોલતા, એક બાજુ જૂની સરકારોએ ખોલેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજો તમને આપી છે વારસામાં, એ કોલેજોમાં ભરતી નથી કરતા. બીજી બાજુ અમે ભરતી કેલેન્ડર બનાવ્યું છે, દર વર્ષે ભરતી કરીએ જેવી વાતો કરો છો, પણ અમે વિધાનસભામાં રેકોર્ડમાં પ્રશ્નોત્તરીના ગયા વર્ષના જવાબ પણ બતાવ્યા કે ગયા વર્ષે એટલે કે 2022માં જેટલી ખાલી જગ્યાઓ હતી એના કરતા 2023માં વધી છે. જો તમે ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરી હોય તો ઘટવી જોઈએ, એના બદલે વધી છે. એટલે આ સરકાર નથી સરકારી કોલેજો ખોલતી કે નથી સરકારી કોલેજમાં પૂરતો સ્ટાફ આપતી, અને એના કારણે ધીમે ધીમે આ કોલેજોમાંથી વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં જાય અને એમના માનીતા મળતિયાઓની ખાનગી કોલેજો વેપાર કરે, નફો કરે, અને આ સરકારી કોલેજો ધીમે ધીમે બંધ થાય. એવું એક વ્યવસ્થિત આયોજન પૂર્વકનું ષડયંત્ર આ સરકાર દ્વારા ચાલી રહ્યું છે. અને એટલા જ માટે જે મોંઘું શિક્ષણ થયું છે એને આ સરકાર ડાયરેક્ટ રીતે પ્રોત્સાહન આપતી હોય એવું આ પ્રશ્નોના જવાબ પરથી સ્પષ્ટ ફલિત થાય છે
એક બાજુ ગુજરાતમાં ભણેલા ગણેલા લાખો લોકો